વંદે માતરમ. ધોરણ 10માં આપણે બીજો પાઠ જે છે રેસનો ઘોડો એની આજ સમજૂતી મેળવવાની છે. તો સર્વપ્રથમ સમજૂતી મેળવતા પહેલાં આપણે એમાં આવતા શબ્દાર્થ જે છે એની વિશે માહિતી મેળવીએ. તો એવા કેટલાક શબ્દ જે છે એને મેં બોર્ડ ઉપર લખેલા છે. આપણે એની પહેલાં સમજૂતી મેળવીએ કે જેનાથી પાઠમાં આવતા શબ્દો વિશે આપણને માહિતી મળતી રહે. તો પાઠ છે રેસનો ઘોડો. એમના લેખિકા છે વર્ષા અડાલજા. એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. અને ત્યારબાદ હવે આપણે જોઈએ એમાં આવતા સમાનાર્થી શબ્દ. પહેલો શબ્દ છે સલાહ. સલાહ એટલે શીખ એટલે શીખામણ. આનંદ. આનંદ એટલે હર્ષ, ઉલ્લાસ અથવા મન. ત્યાર પછી છે દુનિયા, તો વિશ્વ અથવા જગત. ઘોડો તો અશ્વ અથવા હય. ભગવાન તો ઈશ્વર અથવા પરમાત્મા. નવાઈ તો હેરત, આશ્ચર્ય અથવા અચરજ. ઘર ગૃહ, આવાસ, નિકેતન અથવા રહેઠાણ. ગરીબ તો નિર્ધન, કંગાળ અથવા રામ. હૃદય તો ઉર, હૈયું અથવા દિલ. મહેનત તો પુરુષાર્થ અથવા પરિશ્રમ. આંખ ચક્ષુ, લોચન, નયન અથવા નેત્ર. દુશ્મન તો ક્ષત્રિય, અરી અથવા રીપુ. બગીચો તો બાગ અથવા ઉપવન. દરિયો તો સમુદ્ર, રત્નાકર, મહેરામણ, ઉદધી અથવા જલની. અરીસો તો આઈનો અથવા દર્પણ. શાળા તો નિશાળ અથવા વિદ્યાલય. શૈશવ તો બાળપણ અથવા બચપન. અંધકાર તો અંધારું અથવા તમસ. દીકરી તો પુત્રી, તનુજા અથવા તનુજા. શ્રદ્ધા વિશ્વાસ, પતિજ અથવા ભરોસો. સૂરજ તો સૂર્ય, ભાનુ, મિહિર, ભાસ્કર અથવા દિનકર. કિરણ તો રશ્મિ અથવા અંશ. આ હતા આપણા પાઠ્યપુસ્તકમાં આવતા જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા સમાનાર્થી શબ્દ. હવે આપણે જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ. તો મોડું વિરુદ્ધાર્થી હરે. અંધકાર તો ઉજાસ. ખાલી તો ભરેલું. આથમવું તો ઊંઘ. સાંજ તો સવાર. શ્રદ્ધા તો અંધશ્રદ્ધા. પાસ તો નાપાસ. સુખ તો દુઃખ. દ્રશ્ય તો અદ્રશ્ય. મોંઘી તો સસ્તી. ધ્યાન તો બેધ્યાન. ચિંતા તો નચિંત. ભવિષ્ય તો ભૂતકાળ. ઉતાવળે ધીમેથી. સદબુદ્ધિ દુર્બુદ્ધિ. લાંબી તો ટૂંકી. ઊંઘવું વિરુદ્ધાર્થી જાગવું. ખુશ તો નાખુશ. ઊંચું તો નીચું. સંતોષ તો અસંતોષ. હવે આપણે જોઈએ એમાં આવતા આ રૂઢિપ્રયોગો. તો પહેલો રૂઢિપ્રયોગ છે ભારે હૃદયે. તો એનો રૂઢિપ્રયોગ થાય દુઃખી હૃદયે. બીજું છે આંખ ભીની થવી. તો લાગણી સભર થવું. મોંમાં ઘી સાકર. તો આભારની લાગણી વ્યક્ત કરવી. માથું ધુણાવવું. તો સંમતિ આપવી. જીવ ઊંચો થઈ જવો એટલે ચિંતા થવી. છુટકારો થવો તો બંધનમાંથી મુક્ત થઈ જવું. નિશાન ઊંચું રાખવું એટલે ધ્યેય ઊંચું રાખવું. ધ્યેય એટલે કે લક્ષ્ય ઊંચું રાખવું. ત્યાર પછી એમાં આવતા શબ્દ સમૂહ જોઈએ. તો હેતનો ઉભરો એટલે ઉમળવો. નબળું શરીર ધરાવનાર તો માય આંગળી. દોષ વિનાનું તો નિર્દોષ. સારી બુદ્ધિ તો સદબુદ્ધિ. તો આ શબ્દ હતા આપણા પાઠ્યપુસ્તકમાં આવતા શબ્દાર્થ કે જેની આપણે માહિતી મેળવી. હવે આપણે પાઠ જે છે એની સમજૂતી મેળવીએ. તો સમજૂતી મેળવતા પહેલાં આપણે લેખિકાનો પરિચય, પાઠનો મુખ્ય સાર વિશે વાત કરીએ. ત્યાર પછી આપણે પાઠ જે છે એને આગળ સમજીશું. રેસનો ઘોડો. રેસ એટલે સ્પર્ધા.
કે જેમાં જીત અને હાર જે છે એ મુખ્ય હોય છે. તો રેસમાં મૂકેલો ઘોડો જે છે એનું મુખ્ય લક્ષ્ય હંમેશા જીત મેળવવાનું હોય. તો અહીંયા આ પાઠ દ્વારા બાળક જે છે એને બાળપણથી જ નાનપણથી જ રેસનું ઘોડું સમજવામાં આવે છે. કઈ બાબત પ્રત્યે? તો કે શિક્ષણ પ્રત્યે. બાળક કઈ પ્રકારનું છે, એનામાં કેટલી શક્તિ છે, એ પોતે કેટલું કાર્ય કરી શકે છે, એને માતા પિતા જે છે એ ધ્યાનમાં રાખતા નથી. પણ પોતાના બાળકને જેવી રીતે ઘોડો હોય એને સ્પર્ધામાં મૂકેલો હોય અને એનું માત્ર લક્ષ્ય જીત પ્રાપ્ત કરવાનું હોય, એવી રીતે મા બાપ જે છે એ બાળકને જ્યારે શિક્ષણરૂપી રેસમાં મૂકે છે ત્યારે મુખ્ય ઘોડો સમજી અને એનું ધ્યેય પણ સારા માર્ક લાવવાનું, પ્રથમ નંબર લાવવાનું મા બાપ ઈચ્છે છે. તો બાળક જે છે એને રેસના ઘોડા નીચે એવું કીધેલું છે. એમના લેખિકા છે વર્ષા અડાલજા. એમનો જન્મ 10/4/1940 રોજ થયેલ છે. વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું. રંગભૂમિ સાથે પણ પોતે સંકળાયેલા હતા. ગાંઠ છૂટિયાની વેળા, અણસાર, ખરી પડેલો ટપકો, રેત પંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસ રોડ એ એમની નોંધપાત્ર નવલકથાઓ છે. એ સાંજની ઉપર વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. નાટક અને નિબંધમાં પણ તેમનું મુખ્ય પ્રદાન છે. તેમને સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. તો આ હતો મુખ્ય લેખિકાનો પરિચય. હવે પછી આપણે જોઈએ તો કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ બાળક શિક્ષણ મેળવે છે તો શિક્ષણનો મુખ્ય સિદ્ધાંત જે છે ને એ આનંદ આપવાનો હોય. શીખવું એ તો મુખ્ય સિદ્ધાંત છે જ, પણ કેવી રીતે શિક્ષણ મેળવવું? તો કે આનંદ આપતા આપતા. ઉંમર જે છે એ દરેક બાળકની ઉંમર પોતે એને જે પણ કંઈ શીખવવામાં આવે છે એ આપોઆપ સહજ પ્રક્રિયા છે. જેમ જેમ બાળક મોટું થાય છે એમ એમ એની અંદર સમજણ, શીખવાની શક્તિ આપોઆપ આવે જ છે. બાળકને સારો માણસ બનાવવાનો છે. શિક્ષણનો મુખ્ય સિદ્ધાંત જ્ઞાન આપવાનો છે, જ્ઞાન અને સમજ. કે શિક્ષણથી બાળક જે છે એ સારો માણસ બને. વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. કે મા બાપ જે છે એની વધારે પડતી અપેક્ષાઓ છે, પોતાના બાળક પ્રત્યે વધારે પડતી ઈચ્છાઓ છે. એના લીધે આજનું શિક્ષણ જે છે એ જાણે એક પ્રકારની સ્પર્ધા બની ગયું છે. પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે. હજી તો માંડ બોલતા શીખે ત્યાં બાળક જે છે એને પ્રાઇમરીમાં એટલે કે નર્સિંગમાં એમ મૂકી દેવામાં આવે છે. હજી એની ઉંમર પણ શિક્ષણ પ્રાપ્ત કરવાની નથી. એવી નાની ઉંમરમાં એને ભણવા માટે મોકલવામાં આવે છે, જેનાથી એનું બાળપણ જે છે એ હાલ છીનવાઈ ગયું છે. એ બાબતે લાલ બત્તી રહેતી આ વાર્તા છે કે મા બાપને એના તરફ નિર્દેશ કરતો આ નવલિકા છે કે બાળક જે છે એ જેમ જેમ મોટું થશે એમ એમ શિક્ષણ પ્રાપ્ત કરશે. એની ઉંમરને ધ્યાનમાં રાખીને શિક્ષણ જે છે એ અપાવવું જોઈએ. બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આ કૃતિમાંથી મળે છે. ઘડપણમાં માતા પિતાને પૈસા કરતાં પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે. મા બાપ બાળક જે છે એને ભણાવે ગણાવે, સરસેવી નોકરી ધંધે લગાડે, પરણાવે, તો એનો મુખ્ય ઉદ્દેશ શું હોય કે પોતાના દીકરા જે છે એ મોટા થઈ જ્યારે પોતે વૃદ્ધ બનશે ત્યારે પોતાને સાચવશે. ડૉક્ટર બનીને પરદેશના છોકરા કરતાં દેશમાં રહીને પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો કુટુંબ, સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે. એવા ઘણા મુદ્દા પર પ્રકાશ પાડતી આ વાર્તા છે કે સમગ્ર નવલિકા દ્વારા એવી સમજૂતી આપવામાં આવે છે, એવી વાત કહેલી છે
કે મા બાપ જે છે એ છોકરાને ભણાવી ગણાવીને ડૉક્ટર બનાવે છે. એ ડૉક્ટર બની અને પોતે વિદેશમાં કામ કરે છે અને સામે પક્ષે પોતાના મા બાપ જે છે એ પોતાના દેશમાં રહે છે, એની સાર સંભાળ પણ રાખતો નથી. અને સામે પક્ષે એક સામાન્ય પરિવાર છે, સામાન્ય ભણેલો એવો દીકરો છે કે જે પોતાના પરિવારને સર્વસ્વ સમજે છે. તો આવી ઘણી બધી વાતો જે છે એ આપણને આ પાઠ દ્વારા શીખવા મળે છે. હવે આપણે પાઠ જોઈએ. વિનુકાકા વાત વાતમાં હંમેશા કહેતા, નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની ગન ઝુમ્મર ઉપર તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? કે વિનુકાકા નામના વ્યક્તિ છે. વિનુકાકા અને સંજયભાઈ જે છે એ આડોશ પાડોશમાં રહેતા બે પરિવાર છે, એ પરિવારના સભ્યો છે. તો વિનુકાકા જે છે એ દરેક વાત વાતમાં હંમેશા અંકિત જે છે એ સંજયભાઈનો દીકરો છે, એના પાડોશીનો દીકરો, એને હંમેશા વાત વાતમાં કહેતા કે નિશાન ઊંચું રાખવું. નિશાન ઊંચું રાખવું એટલે ધ્યેય ઊંચું રાખવું, લક્ષ્ય ઊંચું રાખવું. તો અંકિત જે છે એ જે બાળક છે એ વિનુકાકાની વાતને સમજતો નથી, એટલા માટે એને એમ કે નિશાન ઊંચું રાખવાનું કહે છે. તો પોતાની હાથમાં રહેલી પ્લાસ્ટિકની લાંબી ગન જે છે, બંદૂક જે છે, એને હાથમાં લઈ આમ ઊંચી રાખી અને મકાનના છાપરા ઉપર લગાવેલું ઝુમ્મર જે છે એની સામે તાકીને એમ કહે છે કે આટલું ઊંચું. કેમ કે એને નિશાન ઊંચું રાખવું એ ભાષા જે છે એ બાળક સમજ રમત સ્વરૂપે લાગે છે ને, એમ કે બંદૂકનું નિશાન ઊંચું રાખવાની વાત કહે છે, એટલે પોતે નિર્દેશ કરે છે અને એમ કહે છે કે અંકલ આટલું ઊંચું? ચાલ બદમાશ ક્યાંનો, એટલે એને ટપારે છે. વિનુકાકા જે છે એને મજાક કરે છે. વિનુકાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિતની બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે, જીવે પણ, લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા, બસ તબ ક્યાં વાત. જો બે પરિસ્થિતિની વાત કરેલી છે. તો વિનુકાકા જે છે એ અંકિતના હાથમાંથી આ બંદૂક લઈ લેતા અને એને શિખામણ આપતા, બાજુમાં બેસી સમજાવતા કે બેટા સામાન્ય તો બધા ભણે, માણસ તરીકે તમે જન્મ લીધો છે તો ગરીબ હોય તોય ભલે અને પૈસાદાર હોય તોય ભલે, સામાન્ય શિક્ષણ તો બધા જ મેળવે. એક પ્રકારની સહજ પ્રવૃત્તિ છે. પણ વિનુકાકા એમ કહે છે કે લાંબી લાંબી ડિગ્રી મેળવી, હરીફાઈ સ્પર્ધા હોય એમાં સરસ એવા ચંદ્રક મેળવવા, ટીવી અખબારમાં આપણું ઇન્ટરવ્યૂ આવે, ફોટો આવે, બસ બીજું આપણે શું જોઈએ. એટલે આપણે હંમેશા લક્ષ્યને ઊંચું રાખવું જોઈએ. અંકિત થોડું સમજે ન સમજે, પણ મને અને સંજયને સંતોષ થયો. ત્યાર પછી નીના બહેન જે છે એ અંકિતની માં છે. મને શબ્દ વાપરેલો છે ને એ આખી કહાની જે છે એ જાણે કે નીના બહેન પોતે કહે છે. એટલે મને શબ્દ, હું શબ્દ, એવો શબ્દ આવે એટલે સમજવાનું કે નીના બહેન અંકિતની માં, સંજયભાઈની પત્ની. તો અંકિત જે છે એ વિનુકાકાની આવી વાતો જે છે એ થોડી ઘણી સમજે ન સમજે, પણ નીનાબેન એમ કહે છે મને અને મારા પતિ સંજયને સંતોષ થતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે કે મા બાપ જો કંઈ પણ વાત કહે, કંઈ શીખ આપે તો બાળકને આ વાતો જે છે એ કચકચ લાગતી હોય. એટલે નીના બહેન એ વાતથી શાંતિ અનુભવે છે કે અમારે મા બાપ તરીકે અંકિતને કંઈ શિખામણ આપવાની જરૂર નથી, કેમ કે પાડોશમાં રહેતા વિનુકાકા જે છે એ જ લગભગ એને બધી શિખામણ આપે છે. જ્યારે વિનુકાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે. પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા.
વિનુ કાકા જે છે એનો પોતાનો દીકરો સૌરભ અને પાડોશમાં રહેતા સંજયભાઈનો દીકરો અંકિત બેને સાથે ભણાવે, રમતો રમાડે, ચોકલેટ આપે, આઈસ્ક્રીમ આપે, પોતે એની દેખરેખની નીચે માથે બેસીને, એનો મતલબ એમ કે દેખરેખ નજરની નીચે એને હોમવર્ક પણ કરાવે, ટીવીમાં નેશનલ જિયોગ્રાફી અને ડિસ્કવરી જેવી ચેનલ મૂકે, ઘણી બધી શિખામણ આપે, શીખ આપે. પણ આ બધું જોઈ અને મંજુ કાકી એટલે કે વિનુ કાકાના પત્ની જે છે એને કંટાળો આવતો. તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દો, બાળક છે. મંજુ કાકી જે છે એ આવું બધું જોઈ અને કંટાળી જતા કે પોતે પોતાના પતિને વિનુ કાકાને એવું કહેતા કે તમે તો જાણે કે બાળકોને જેલમાં પૂરી દીધા હોય એવું લાગે છે. ઘરમાં ને ઘરમાં રમત રમાડવી, ટીવી જોવડાવું, લેસન કરવું, બહાર કંઈ ફરવા જવું એવું કાંઈ નહીં, બસ ઘરમાં જાણે કે જેલમાં પૂરી દીધા હોય એવું લાગે છે. આ બાળકોની બહાર રમવા જવા દો, એની ઉંમરના છોકરા સાથે જરીક ભળવા દો, બાળક છે. તો વિનુ કાકા એવું કહે છે કે સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શી પ્રાપ્તિ થવાની છે. વિનુ કાકા જે છે એ પોતે એમ કહે કે શેરી બજારમાં રમતા સામાન્ય છોકરા સાથે રમી અને આ બાળકોને શું પ્રાપ્ત થવાનું છે, કંઈ મળવાનું છે. તો મંજુ કાકી કહે છે કે નિર્ભેર નિર્દોષ આનંદની, કે જો બાળકો સાથે રમશે તો આ હજી બાળક છે, એનામાં નિર્દોષતા છે, નિર્દોષતા, રમત રમશે અને એને એક પ્રકારના નિર્દોષ આનંદની પ્રાપ્તિ થશે. એ બાળકો રમતા હોય એમાં કંઈ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું નથી, બસ પોતે આનંદ માટે થોડી ઘણી વાર, એમાં કંઈ જીત હાર હોઈ શકે પણ એ થોડા આનંદ માટે હોઈ શકે. તો એની ઉંમરના બાળકો સાથે રમવા દો તો એને નિર્ભેળ, નિર્ભેળ એટલે ભેળસેળ વગરનો નિર્દોષ આનંદ જે છે એ પ્રાપ્ત થશે. તો વિનુ કાકા કહે છે કે જો અત્યારે એના ચહેરા ઉપર આનંદ જ છે ને, તો એની પત્નીને એમ કહે છે કે તું એમ કહેશો કે બાળકને આનંદ પ્રાપ્ત કરવા દે, તો જો એના ચહેરા ઉપર અત્યારે આનંદ જ છે ને, કપાળ તમારું એ આનંદ આઈસ્ક્રીમનો છે. તો મંજુ કાકી જે છે એ વચ્ચે બોલી ઉઠે છે કે કપાળ તમારું, એમ પોતે કટાક્ષમાં કહે છે કે આ આનંદ જે છે ને એ આઈસ્ક્રીમનો છે. તમે લાલચ આપેલી છે કે તમે આટલું કામ કરશો તો હું તમને આઈસ્ક્રીમ આપીશ, તો એ આઈસ્ક્રીમનો આનંદ છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરા ભણેશ્રી થઈ જવાના છે. એવું કહે છે કે 24 કલાક તમે બાળકોને ભણાવે જ રાખશો તો કાંઈ ભણેશ્રી એટલે કે હોશિયાર બની જવાના છે, એવો પ્રશ્ન પૂછે છે. તો વિનુ કાકા કહે છે કે મંજુ, મૂર્તિને કંડારવી પડે છે, દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. અને વિનુ કાકા એવું કહે છે પોતાની પત્નીને કે કોઈ પણ મૂર્તિ હોય એને કંડારવી પડે, યોગ્ય ઘાટ આપવો પડે, કેમ કે બાળક જે છે એ સાવ પૂરી પાટી હોય, એને જેવું શીખવવામાં આવે, જેવું વાતાવરણ મળે એવું બાળક બને. એટલે પોતે એમ કહે છે કે આ દુનિયા જે છે એ હાલ તેજ ગતિથી દોડી રહી છે, બધા જ ક્ષેત્રમાં, ધંધો હોય તો ભલે, નોકરી હોય તો ભલે, દરેક ક્ષેત્રમાં હરીફાઈ છે. તો મંજુ કાકી કહે છે કે તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ, હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતો નથી. તો મંજુ કાકી જે છે એ પોતે પ્રશ્ન પૂછે કે તો શું કરવાનું એમ. તો વિનુ કાકા કહે છે કે તો શું, લક્ષ્ય પર ધ્યેય સુધી પહોંચવું હોય તો આપણે આપણો ઘોડો દોડાવવો પડશે. પોતાના બાળકને ઘોડો કીધો છે કે આપણા બાળકને વધારે મહેનત કરાવવી પડશે, કેમ કે અહીંયા હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ પૂછું ભરાયું છે. ગઈ મહિને એસએસસીનું પરિણામ આવ્યું, ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં. ત્યાર પછી મંજુ કાકી જે છે એ પોતે ભગવાનને પ્રાર્થના કરીને એમ કહે છે કે હે ભગવાન, વિનુ કાકા જે છે એને ઉદ્દેશીને એમ કહે છે કે તમારા ભેજામાં આવું ભૂસું ક્યારેથી ભરાયેલું છે કે બાળકને વધારે મહેનત કરાવવામાં આવે
તો જ બાળક જે છે એ પોતે લક્ષ્ય પ્રાપ્ત કરી શકે. એમ કરી અને પોતે ઉદાહરણ આપે છે કે ગયા મહિને ઝૂંપડપટ્ટીમાં રહેતો એક છોકરો જે છે એ 10મા ધોરણમાં પેલો આવ્યો કે નહીં, તારી સાથે માથાકૂટ કરવી નકામી છે. આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. પોતાની પત્નીને એમ કહે છે કે તારી હારે માથાકૂટ કરવી, ખોટી મગજમારી કરવી યોગ્ય નથી. આવતા મહિનાથી આપણે આપણો દીકરો સૌરભ જે છે એના કોમ્પ્યુટર ક્લાસ શરૂ કરીશું. મંજુ કાકી વિફર્યા એટલે ખીજાયા. એને એમ થયું કે જે આ બાળક નાનું છે, એવું કોઈ કોમ્પ્યુટર શીખવાની એની ઉંમર પણ નથી અને એવી જરૂરિયાત પણ નથી, તો શા માટે આવડી ઉંમરમાં કોમ્પ્યુટર શીખવું જોઈએ? એટલે પોતે ખીજાય છે. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ ના પાડી દે બેટા, પપ્પાને જોઉં છું તને કેમ પરાણે લઈ જાય છે. પોતાની પત્ની જે છે મંજુ કાકી એ ખીજાય છે અને પોતે પોતાના દીકરાને એમ કહે છે કે અત્યારથી કોમ્પ્યુટર ક્લાસ, એમ પોતાના દીકરાને એમ કહે છે કે સૌરભ ના પાડી દે પોતાના પપ્પાને, પછી હું જોઉં છું કે તને પરાણે કેમ લઈ જાય છે. સૌરભે તરત જ કહી દીધું, ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. તો સૌરભ જે છે એ પોતાની મમ્મીને ના પાડી દે છે કે ના મમ્મી, મારા પપ્પા કે એ બરોબર છે, મારે કોમ્પ્યુટર ક્લાસ કરવા છે કે જેનાથી ક્લાસમાં હું જાઉં તો કોઈને આવડતું ન હોય ને મને એકને આવડે તો ક્લાસમાં મારો વટ પડી જાય. મંજુ કાકીએ 2 હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજો. અને પોતે જે છે એ 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે છે, માતાજીને કહે છે કે માતાજી, બાપ દીકરા બેયને સદબુદ્ધિ, સદ એટલે સારી બુદ્ધિ દેજો. એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. હવે નીના બહેન જે છે એ પોતે પોતાની વાત કહે છે. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવે એટલે એમના આવવાની નવાઈ નહોતી, પણ આજે તો એક ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવો. કે વિનુ કાકા જે છે એ અવારનવાર ઘેર તો આવતા જ, પણ આજ સાંજે ઘરે આવ્યા છે તો એ ખાસ કારણ માટે આવ્યા છે કે એક જ મકાનમાં પોતે ઉપર નીચે રહે છે. પોતાના દીકરા સૌરભને ભણાવે ત્યારે અંકિતને પણ એટલા ધ્યાનથી જ પોતે ભણાવે છે. એ ઘરે આવ્યા છે એ કંઈ નવાઈની વાત નહોતી, પણ આજે આવ્યા છે એટલે ખાસ કામ માટે આવ્યા છે. એનો એવો આગ્રહ હતો કે પોતાનો દીકરો સૌરભ જે છે એ કોમ્પ્યુટર ક્લાસ કરે છે તો એમની સાથે અંકિત જે છે એને પણ કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવામાં આવે. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો. જોકે ફી ઘણી વધારે લાગી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું એમ અમે પણ સંજયને લખેલું છે ત્યાં તમારી ટેક્સ્ટબુકમાંથી કાઢી અને ત્યાં અંકિત લખી નાખવાનું છે. કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જોકે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું ક્યાંથી સમજી શકે. ઘરથી નજીકના બાળ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો. હું ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. તોય ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. હવે નીના બહેન જે છે એ પોતે એમ કહે છે કે આ વાતથી હું અને સંજય 2 ખુશ થયા કે સારું કહેવાય, બાળક જે છે એ કોમ્પ્યુટર શીખે. વિચાર સારો હતો. ફી થોડીક વધારે લાગી, પણ પોતે વિચારે છે કે મા બાપ તરીકે બાળક જે છે એ જો સારું શિક્ષણ મેળવે તો એ ભવિષ્યમાં સારો માણસ બની શકે, સારી લાયકાત ધરાવી શકે, એમ વિચારી અને પોતે પણ અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરે છે. આ વાત જે છે એ અંકિતને ગમતી નથી, પણ પોતે વિચારે છે કે બાળક જે છે એનો જીવ હજી રમતમાં હોય, એ એનું ખરાબ અને સારું ક્યાંથી ઈચ્છી શકે.
એટલે પોતે જે છે એને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરે છે. નીનાબહેન જે છે એ પોતાની બાજુમાં રહેલું બાલ મંદિર છે ત્યાં નવરાશના સમયે ગરીબ વસ્તીના બાળકોને પોતે ભણાવતા. ગરીબ બાળકો હોય એટલે ફીનો તો કાંઈ પ્રશ્ન હોય નહીં, એક પ્રકારની સેવા પ્રવૃત્તિ કરતા. એટલે એ બાળકો જે છે એ નીનાબહેનની સાથે હળીમળી પણ ગયા હતા. પણ હવે પોતાના દીકરાને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવો છે એટલા માટે પોતે આ ગરીબ વસ્તીના બાળકોને ભણવાનું છોડી દે છે અને યોગ્ય ફી લઈ અને બાળકોને ભણાવવાનું શરૂ કરે છે. હું સંજયને ઘણીવાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુકાકા આપણા પાડોશી છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. નીનાબહેન એમ કહે છે કે હું ઘણીવાર મારા પતિ સંજયને એમ કહેતી કે આપણે કેટલા નસીબદાર છીએ કે આપણા પાડોશમાં વિનુકાકા જેવા માણસ રહે છે. જેટલું પોતાના દીકરાનું ધ્યાન રાખે છે એટલું જ આપણા દીકરાનું પણ ધ્યાન રાખે છે. કે સૌરભની સાથે સાથે અંકિત જે છે એનું પણ ઘડતર થઈ રહ્યું છે. શેનું ઘડતર નીનાબહેન? તો વચ્ચે મંજુ કાકી સાથે પોતે વાતો કરતા કરતા કહે છે કે હું મારા પતિને ઘણીવાર કહેતી હોય કે આપણે નસીબદાર છીએ કે આપણા પાડોશમાં વિનુકાકા જેવા માણસ રહે છે. તો વચ્ચે મંજુ કાકી બોલે છે કે તમે કેવા ઘડતરની વાત કરો છો? એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી ઉપર હલ્લો કર્યો. હલ્લો કરવો એટલે હુમલો જેવી રીતના કરતા હોય એમ. પોતે આવું જ્યારે કીધું ત્યારે મંજુ કાકી અચાનક જાણે કે એની ઉપર ત્રાટકી પીડા હોય અને એને કીધું કે આ ટાંકણા ટોચી ટોચીની બિચારા જીવને શી પીડા થાય છે એ તમને નથી દેખાતી? કે મંજુ કાકી એમ કહે છે કે જેવી રીતના વારંવાર ઘા મારીને જે પીડા થાય એ પીડા આ બાળકો ઉપર થઈ રહી છે એ તમે નથી જોતા? એવું પોતે નીનાબહેનને કહે છે. જો મંજુબહેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી મારી કોઈ એવી ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ આ લોકો આગળ કેમ આવશે? તો મંજુ કાકીની આવી વાત સાંભળી અને નીનાબહેન મંજુ કાકીને કહેતા કે જુઓ, આપણી પાસે એવી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે આપણો દીકરો થોડું ઘણું ભણી લે એટલે આપણે એને એસીની કેબિનમાં બેસાડી દઈએ. આપણે સામાન્ય વર્ગના માણસો છીએ. આપણું બાળક નહીં ભણે તો એ આગળ કેવી રીતે આવશે? મંજુબહેનની આંખ ભીની થઈ ગઈ. આંખ ભીની થવી રૂઢિપ્રયોગનો અર્થ છે આંખમાં આંસુ આવવા અથવા લાગણીસભર બની જવું. તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? મંજુ કાકી જે છે એ પોતે ભાવ વિભોર બની જાય છે અને પોતે નીનાબહેનને એમ કહે છે કે તમે જે કહો છો એવું નથી સમજતી, એવું તમને લાગે છે, પણ હું એમની માં છું, દુશ્મન નથી. હું એવું જ વિચારું છું કે મારું બાળક જે છે એ શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરે, સારો માણસ બને. તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે. હું માત્ર ઉંમરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. મંજુ કાકી જે છે એ પોતાના મનની વાત નીનાબહેનને એમ કહે છે. નીનાબેન એમ કહે છે ને કે તો પછી શું કામ દુઃખી છો એમ? તો નીનાબેન જે છે એને મંજુ કાકી એમ કહે છે કે સાચું પૂછું ને તો હું એકલી પડી ગઈ છું. એ બંને બાપ દીકરાની દુનિયા અલગ છે. એનો કહેવાનો મતલબ એમ કે સાથે 3 જણા રહે છે પણ સાથે બેસીને ક્યારેય જમતા પણ નથી. કોઈ વાત જે છે સુખ દુઃખની વાત પણ પોતે કહેતા નથી. એટલે ઉંમરે ઊભું રહેવું એટલે નહીં ઘરમાં કે નહીં બહાર, વચ્ચે પોતે ઊભા રહી ગયા છે. શું કરવું એ સમજાતું નથી. કેમ કે પોતે એમ કહે છે કે મારા દીકરાને જેમ ઘોડાને રેસમાં મૂકેલો હોય એમ દોડાવે એમ મારા દીકરાને દોડાવે છે. વિનુકાકાને તમારા માટે ખૂબ લાગણી છે. તો નીનાબેન એમ કહે છે કે તમે કહો એ વાત સાચી છે, પણ વિનુકાકા જે છે એને તમારા માટે લાગણી છે. નહીં જાણતી હો પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. તો
મંજુ કાકી એમ કહે છે કે મને નહીં ખબર હોય કે મારા પતિની મારા પ્રત્યે લાગણી છે કે નહીં, પણ ખબર નહીં મનમાં કંઈક ઊંડે ઊંડે ખોટું લાગે છે. ખોટું લાગવું એટલે દુઃખ લાગે છે. અરે ના ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. અને પોતે શું કહે છે કે આવું તો ચાલ્યા રાખતું હોય, થોડાક સમય પછી બધું બરાબર થઈ જશે. તો મંજુ કાકી એમ કહે છે તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જુઓ. એમ કહે છે કે જો બધું સારું થઈ જાય તો તમારા મોંમાં ઘી સાકર, એટલે કે પોતે આભારની લાગણી વ્યક્ત કરે છે કે સારું કહેવાય જો બધું ઠીકઠાક થઈ જાય તો અહીંયા સુધી આપણે આ પાઠ જે છે એની સમજૂતી મેળવી છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જે છે પાઠની સમજૂતી મેળવીશું.